એક 75 વર્ષના કાકા 70 વર્ષની કાકીને લઈ અને સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં ઢોસો ખાવા ગયેલા. સરસ મજાનો પેપર મસાલા ઢોસો મંગાવ્યો. ઢોસો આવ્યો એટલે કાકાએ 50 બીજા ગેસ્ટ બેઠેલા, 50 બધા ટેબલો બધા પેક હતા. અને જેવો ઢોસો એટલે કાકાએ તરત કાકીને કીધું, ડાર્લિંગ ઢોસો જલ્દી ખા. અને સ્વીટ હાર્ટ, આ મૈસૂર મસાલા છે, સહેજ ઠંડો પડશે ચોપડ થઈ જશે, પણ તું નહીં ખીએ કે. અને હની, અહીંના જેવો સંભાર તો તને વર્લ્ડમાં કોઈ જગ્યાએ નહીં મળે. અને લવ, આઈસ્ક્રીમ અહીં નથી ખાવો. ઢોસો ખાઈ લે પછી આઈસ્ક્રીમ ખાવા આપણે પાર્લરમાં જઈશું. હા, પેલું કયું છે માર્બલ સ્લેબમાં જઈશું આઈસ્ક્રીમ ખાવા. હા, અને પ્લીઝ સ્વીટ હાર્ટ જલ્દી કર. તો આજુબાજુ બેઠેલો વિચાર કે લુક એટ ધીસ ઓલ્ડ મેન, 75 વર્ષે કેટલો પ્રેમ છે બધાને. કાકીને હની, સ્વીટ હાર્ટ, ડાર્લિંગ, લવ કહે છે. ચાલો આપણે લગ્નને 4 વર્ષથી આપણે ખાનગીમાં નહીં બોલી શકતા, જાહેરમાં મંડ્યા છે. મળવું પડે એ બંનેને. હસબન્ડ કહે, કાકી ખાય છે, કોઈને ખાતા ખાતા ડિસ્ટર્બ ના કરાય, ખાઈ લે એટલે જઈશું. કાકી કહીને હાથ ધોવા ગયા, પેલા 2 જણ જઈને કાકાને પગે લાગ્યા. શું પ્રેમ છે કાકા તમારો, આ ઉંમરે પણ કાકીને હની, સ્વીટ હાર્ટ. કાકા કે જો ડોશી નથી એટલે સાચું કહી દઉં, 15 વર્ષે ડોશીનું નામ ભૂલી ગયો. હવે પૂછવું ઓલી તારું નામ શું, ઘરમાં મોટી બબાલ થાય. 15 વર્ષથી આવી રીતે ચાલે છે, એને સારું લાગે છે અને મારું કામ થાય છે. અને ઘણા મને પૂછે છે, જ્યારે હું પ્રોગ્રામ આપતો ને તો મને ઘણા પૂછે કે આ બધું તમને મળે છે ક્યાંથી. તો ઓબ્ઝર્વેશન, માય ફર્સ્ટ થિંગ ઇઝ ઓબ્ઝર્વેશન. અને સાહેબ હું જ્યાં હું હતો બધું ઓબ્ઝર્વેશન કરતો છું. કાલની દોડાદોડી કરે છે. Excuse me, are you taking still photography? Pardon? Are you taking photograph or taking video? Video, or sorry, photos, not Photo. So, from how many years you are doing this photography? I studied it for 5 years. I had to take a 2-year break. So you might have taken a lot of photography in wedding, husband and wife couple photo. So You might, no. I'm just asking you. You might have taken a lot of photos of husband, wife, couple. few. So do you know one thing? Why in the photograph, why in the couple photograph, why wife is always on the left of the husband? In most of the photo, તમે બધા ઘેર જઈને જોજો તમારા લગ્નના આલ્બમ, સાહેબ 90% ફોટામાં હસબન્ડની લેફ્ટમાં જ વાઇફ હોય. You know the reason why wife is always on the left of the husband? અચ્છા, 1 મિનિટ. હાર્ટ મંડ્યા છો બધા. વાત સાચી કે ભાઈ આપણા બોડીમાં હાર્ટ ઇઝ ઓન our heart. Listen. What they are answering, they are telling me that in our body, heart is on the left of the body and wife is as good as our heart. That is why wife is always in the left of the husband in most of the photograph. But that is true, but it is not the real reason. What's the real reason? Real reason is if you look at the CPA's chartered accountant balance sheet, the liability is always on the left of the asset. But my wife is my asset. She always stands right on my right. એક ઓબ્ઝર્વેશન સાહેબ ઇન્ડિયાનું. હસબન્ડ વાઈફ ઘરમાં બેઠા હોય, 2 જ જણા હોય, ટીવી ઉપર સરસ ડાન્સિંગ મેલોડી ચાલતી હોય અને હસબન્ડ વાઈફને કહે ડાન્સ કરને. શું કેવું મસ્ત ગીત ચાલે છે, ડાન્સ કરને. શું ડાન્સ કરને? નવરા પેરા મંડ્યા છો, પીને આવ્યા છો, ડાન્સવાળી ના જોઈએ તો બેહો શાંતિથી. સાહેબ અપમાન કરી નાખે તમારું. સાહેબ એ જ બૈરું, એ જ વાઈફ 1000-1200નો મેકઅપ કરાવે અને કોઈના વરઘોડામાં ભર બપોરે રોડ ઉપર વાઘરાન જમનાચાર્ય એ મંડી હોય, ધીંગ તડાકે ઢીંગ તડાક. એટલે શું ધીંગ તડાક? અને એનો વર એ દાડે કશું ના બોલે. હું એ ઠોયાન જે મૂપો હોય પાછો, જાણે ટ્રાફિક ઇન્સ્પેક્ટર હોય ને એમ. એ રિક્ષા ચાલ નીકળ અહીંથી નીકળ, ચલો એ બેન્ડવાળા ચલો પેલું વગાડ. બોલો, આ મારું ઓબ્ઝર્વેશન છે. બીજું ઓબ્ઝર્વેશન, મારી વાઈફે ખાસ ટીમની મને ફરમાઈશ કરી છે.
એ કહેતા પહેલાં એક બહુ સરસ વાત યાદ આવી, એ કહી દઉં. આ અમેરિકામાં, લંડનમાં મેં ઘણા પ્રોગ્રામો એટેન્ડ કર્યા, પણ જે આજે જે જમવાની સગવડ ને બધું તમને આમ જે હતું ને કે તમારે ઊભા થઈને લેવા ના જવું પડે, તમારે જે જોઈએ ના મળે, પણ જે હોય એ તમારે ખાવું પડે. પછી ભાવે ના ભાવે ભગવાન જાણે. ચેન્જ ઓફ સિસ્ટમ. ચેન્જ ઓફ સિસ્ટમ ઉપર હું તમને બે સરસ વાત સંભળાવું. પહેલી ચેન્જ ઓફ સિસ્ટમ, પહેલાંના જમાનામાં બહેનો હાથમાં કાચની બંગડી પહેરતા હતા, કાચની. હવે પ્લાસ્ટિકની પહેરે છે. તો પહેલાં શા માટે કાચની પહેરતા હતા? સંયુક્ત કુટુંબમાં રહેવાતું હતું, ઘરમાં જેઠ જેઠાણી સાસુ સસરા વચ્ચે રહેવાતું હતું, મર્યાદા સાચવવી પડે, આમન્ય રાખવી પડે. સૌરાષ્ટ્રના ઘણા ઘરમાં તો મેં એટલે સુધી મર્યાદા જોઈ છે કે સાહેબ એનો વર જે રૂમમાં સૂતો હોય ને ત્યાં એની વાઈફ જઈ ના શકે. છતાં એને જવું હોય ને તો કે બા હું કચરો વાળી આવો, એટલે કે હા બટાકા વાળી આવે, એટલે હા મળી લઈને મંડી પડે. એનો વર જે રૂમમાં સૂતો ને તો જોડની જેમ મંડી પડે. અને આ તમારે 10 કાચની બંગડી પહેરી હોય, જે તલવાર હમણથી આમ સાવણી આમ કરે, એટલે 10 બંગડી અથડાય, એનો ખણખણાટ થાય, અને ખણખણાટના અવાજમાં એના વરની ઊંઘ ઉડે. આ લોજિક હશે. હવે આ બધું ઊંધું થઈ ગયું. કાચની જગ્યાએ પ્લાસ્ટિકની આવી ગઈ. સંયુક્ત કુટુંબ તૂટીને સેપરેટ થઈ ગયા. વરોની ઊંઘ બદલાઈ ગઈ, અને બહેરાઓને એમને ઉઠાડવાની રીત બદલાઈ ગઈ. હવે તો વર એવો ઘોર્યો હોય, બેડરૂમમાં જઈને હાથ નહીં કે બહેરી એટલે તો ઉઠે નહીં. અને હવે તો બહેરાઓ ઉઠાડે કેવી રીતે? વરના ગોદામે કે ઉઠોને શું ભૂંડીની જેમ ઉતા છો 10 વાગ્યા સુધી? છોકરા નિયમમાં કોક મા બાપા જવાના છે, 9 12માં ઢીચીને આવ્યા છો તો આવો કંઈ તો સવાર પડે. હવે અહીં બેઠેલી બહેનોને મારો એક બીજો સવાલ છે. જો કોઈના બીતા નહીં, સહેજ બી ગભરાતા નહીં હો બહેનો. તમારો વર જો અહીંયા બેસીને ઓર્ડર કરતો જો બિયરની બાટલી અહીંયા જ દેખાય છે, વિસ્કીના ગ્લાસ બી દેખાય છે. બહેનો સહેજ પણ ગભરાયા વગર સાચો જવાબ આપજો. તમારા હસબન્ડ, તમારો વર, તમારો ધણી, તમારો પતિ દારૂ આલ્કોહોલ પીવે છે, જાહેરમાં કે ખાનગીમાં, ઘેર કે બહાર, એ તમને ગમે છે? બેન, તમે જે ના પાડી છે